શુભ સવાર મિત્રો। આજે આપણે અધ્યાય 2નો 51મો શ્લોક સમજીશું। કર્મજઃ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણમ જન્મબદ્ધ વિનિમુક્તા પદમ ગચ્છન્ત્યનામયમ। આનો અનુવાદ થાય છે, ભક્તિમય સેવામાં પરોવાયેલા મહાન ભક્તો ભગવાનનું ચરણ ગ્રહણ કરે છે અને આ ભૌતિક જગતમાં કર્મના ફળનો ત્યાગ કરીને પોતાની જાતને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરે છે। આ રીતે તેઓ ભગવાનના ધામમાં પાછા જઈને સર્વ દુઃખોથી પર એવું એ પદ પામે છે। આનો ભાવાર્થ થાય છે, મુક્ત જીવાત્માઓ જ્યાં ભૌતિક દુઃખોનો અભાવ હોય છે તે સ્થાન સાથે સંકળાયેલા હોય છે। શ્રીમદ ભાગવતમમાં કહે છે, સમાશ્રિતાએ પદ પલ્લવ પલ્લવમ મહત પદમ પુણ્ય યશો મુરારે ભવાંબુધિરવત્સ પદમ પરમ પદમ 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 યદ વિપદામ ન તેસામ। જે દ્રશ્ય જગતના આશય છે તથા જે મુકુંદ નામે સુવિખ્યાતિત છે, અર્થાત મુક્ત દાતા છે, એવા ભગવાનના ચરણ કમળરૂપી નૌકાનો જે મનુષ્ય આશય લે છે તેને માટે આ ભૌતિક જગતરૂપી ભવસાગર વાછરડાની ખરીથી પડેલા પગલામાં સમય એટલા જળ જેવડો છે। તેનું ગંતવ્ય સ્થાન પરમપદ પદમ છે, અર્થાત એવું સ્થાન જ્યાં સંસ્કારિક કલેક સંતાપ નથી, અથવા વૈકુંઠ છે, નહીં કે એવું સ્થાન જ્યાં ડગલે ને પગલે સંકટ હોય છે। અજ્ઞાનવશ મનુષ્ય જાણતો નથી કે આ ભૌતિક જગત એવું દુઃખમય સ્થાન છે કે જ્યાં દરેક પગલે સંકટ હોય છે। કેવળ અજ્ઞાનવશ અલ્પજ્ઞાની મનુષ્ય સકામ કર્મના ફળ તેમને સુખી કરશે એમ વિચારીને કર્મ કરતા રહી પરિસ્થિતિને સહન કરતા રહે છે। તેઓ જાણતા નથી કે બ્રહ્માંડમાં કોઈ પણ સ્થળે એવા પ્રકારનું કોઈ પણ શરીર નથી જે દુઃખરહિત જીવન આપી શકે। આ ભૌતિક જગતમાં જન્મ મૃત્યુ જરા તથા વ્યાધિ નામના દુઃખો સર્વત્ર વિદ્યમાન છે, પરંતુ જે મનુષ્ય ભગવાનના સનાતન સેવક તરીકેની પોતાની સાચી સ્વરૂપ અવસ્થાને જાણી લે છે અને એ રીતે પુરુષોત્તમ પરમેશ્વરની સ્થિતિ સમજી લે છે, તે ભગવાનની દિવ્ય પ્રેમમય ભક્તિમાં પરોવાઈ જાય છે। પરિણામે તે વૈકુંઠ ગ્રહોમાં જવાની યોગ્યતા પ્રાપ્ત કરી શકે છે, જ્યાં ભૌતિક દુઃખમય જીવન નથી અને કાળ તથા મૃત્યુનો પ્રભાવ પણ નથી। પોતાની સ્વરૂપ અવસ્થા જાણવી એટલે ભગવાનની અલૌકિક સ્થિતિને પણ જાણી લેવી। જે માણસ ભ્રમવશ એમ માને છે કે જીવાત્માની તથા ભગવાનની સ્થિતિ એક સમાન છે, તે અંધકારમાં છે એમ જાણવું અને તેથી તે પોતે ભગવાનની ભક્તિમય સેવા કરવામાં અસમર્થ નીવડે છે। તે પોતાને જ પ્રભુ માની લે છે અને એ રીતે જન્મ મરણના પુનરાવર્તનનો માર્ગ મોકળો કરી દે છે। પરંતુ જે મનુષ્ય પોતાની સ્થિતિ સેવા કરવાની છે એમ સમજીને પોતાને ભગવત સેવામાં સમર્પી દે છે, તે તરત જ વૈકુંઠ લોકમાં જવા માટે અધિકારી બને છે। ભગવાનના કાર્ય માટે થતી સેવા એ જ કર્મયોગ અથવા બુદ્ધિયોગ કહેવાય છે, અથવા સ્પષ્ટ શબ્દોમાં ભગવાનની ભક્તિમય સેવા કહેવાય છે। આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે। આવતીકાલે સવારે 6 વાગ્યે ફરીથી મળીશું। જય શ્રી કૃષ્ણ। શ્રી રામ